જાય છે। નારી શક્તિ વિશે કંઈક કહેવા માંગુ છું, તો આપ સર્વને ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। રોનકભાઈની જોરદાર રજૂઆત બાદ આપણે ફરી આપણી સંસ્કૃતિનો કરવો પડે છે, જેમ કે દીકરા અને દીકરીઓના ભેદભાવ। આપણે આ દીકરા અને દીકરીઓના ભેદભાવને દૂર કરી આપણી જાતને આગળ લાવવી જોઈએ છે। મિત્રો, જો દીકરી નહીં હોય તો આવતીકાલની માતા ક્યાંથી આવશે? સ્નેહ, પ્રેમ, કરુણા, લજ્જા, ખમીરશીલ એથી અભિરંજિત એ પૃથ્વી એ ઈશ્વરે કરેલ પૃથ્વી પરનું અદ્ભુત સર્જન છે, જે યશોદા સ્વરૂપે સ્વયં શ્રી કૃષ્ણને પણ સાંભેલા સાથે બાંધી શકે છે અને શ્રી રાધાજી સ્વરૂપે કાન્હાને વેવળ કરી શકે છે। માતૃભાષાનો શાબ્દિક અર્થ મા પાસેથી પ્રાપ્ત કરેલ કહી શકાય। મારી ભાષા પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા। જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલું ઘેલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં કર્યો, જે ભાષામાં વિચારવાનું જન્મેથી ત્યારબાદ તે સૌપ્રથમ જે ભાષા સાંભળે છે તે બોલી છે અને તે બોલીને જ આપણે માતૃભાષા તરીકે ઓળખીએ છીએ અને આ માતૃભાષાને આપણી વચ્ચેનો સંબંધ એ કંઈક આશ્ચર્યનો હોય છે। સુગંધ આ ભાષામાં વણાયેલી છે। આપણી અસ્મિતા અને ગૌરવ આ માતૃભાષામાં જ સચવાયેલી છે। આપણી અસ્મિતા છે દીકરી તો પારકી થાપણ કહેવાય આવું તો પરિવારજનો કહેતા હોય છે, અને દીકરી તો પારકા ઘરની છે આવું તેને શાસ્ત્રવાળા કહેતા હોય છે। તો હવે તમે જ કહો કે દીકરીને मातृभाषा जीवन का आधार है। मातृभाषा जीवन का आधार है। मातृभाषा ही जीवन का उद्यम भाग है। मातृभाषा એટલે બાળકને મા દ્વારા વારસામાં મળેલી ભાષા। માતૃભાષા મને ગુજરાતી। માતૃભાષાનો શબ્દ અર્થમાં પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા એમ કહી શકાય। એ ભણશે તો જ આગળ વધશે આખું જગત આપણું। એ ભણશે તો આગળ વધશે આખું જગત આપણું। આ સુંદર અને સંવેદનશીલ વિષય બેટી બચાવો બેટી પઢાઓ પર પોતાના વિચાર રજૂ કરવા માટે પણ આમ કહેવામાં આવતું હતું, દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી। દૂધના સમાજ અને રાષ્ટ્રના વિકાસની મુખ્ય મસલા આધાર છે। મહિલા માતા, બહેન, પત્ની અને દીકરી તરીકે પ્રેમ, મમતા અને સંસ્કારનું અમૂલ્ય દાન કરી રહ્યો છે અને આગળ પણ કરતો રહેશે, પરંતુ સ્ત્રીને જે સન્માન મળવું જોઈએ તે હજુ પણ મળતું નથી, કેમ કે તેને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી। આપણા દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ